આ તરફ પોરબંદરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ અને માધવપુરમાં 3 દિવસમાં 15 ઇંચ વરસાદ વરસતા ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે। ઉપરવાસમાં વરસેલા વરસાદનું પાણી પણ ઘેડ વિસ્તારમાં આવી ગયું છે। ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને વાવણી કરવા માટે રાહ જોવી પડશે। હજુ 5 દિવસ ખેડૂતો વાવણી નહીં કરી શકે। પોરબંદરના માધવપુર ઘેરમાં 2 દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। ઉપરવાસના જે વરસાદને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેતરો છે તે તમામ ઘેડ વિસ્તારના છે તે બેટમાં ફેરવાયા છે। ખેડૂતોને પણ આમાં ક્યાંક ને ક્યાંક છે તે ચિંતા જોવા મળી રહી છે। હાલ તો ધીમી ગતિએ પાણીનું જે પ્રવાહ છે તે દરિયામાં જઈ રહ્યો છે, પણ તમામ ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। હાલ વહીવટી તંત્ર દ્વારા પણ જે ખેતરમાં ન જવાની પણ તમામ ખેડૂતોને તે સૂચના છે તે આપવામાં આવી છે। આ પાણી ક્યારે ઓસરે અને ખેડૂતો પાછા ખેતી કામે લાગે તે જોવાનું રહ્યું છે। હાલ તો તમામ વિસ્તાર છે તે ઘેડનો છે, પોરબંદરનો તે તમામ બેટમાં ફેરવાયો છે। જે જૂનાગઢમાં ઉપર વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો હતો તેનો તમામ પાણી છે તે પોરબંદર ઘેડમાં છે તે આવી ચૂક્યું છે। જય થાનકી, વીટીવી ન્યૂઝ, માધવપુર।